હાલ દાણા જોડાવતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। વિછિયા તાલુકાના ઢેઢુકી ગામે દાણા જોડાવવા આવેલ મહિલાની ભુવાએ છેડતી કર્યા બાદ આ મામલે બે પરિવારો વચ્ચે થયેલ માથાકૂટ બાદ વાત મારામારી સુધી પહોંચી હતી। આ મામલે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે, જેમાં મહિલાની છેડતી મામલે ભુવા વિરુદ્ધ નવા કાયદા હેઠળ બ્લેક મેજિક એક્ટ હેઠળ અને છેડતીનો ગુનો નોંધાયો છે। જ્યારે ભુવા અને તેના પત્નીને માર મારનાર તેના ભાણેજના પુત્ર સહિતના સામે વળતી ફરિયાદ નોંધાઈ છે। મળતી વિગતો મુજબ વિછિયા તાલુકાના ઢેઢુકી ગામે રહેતા ચકુભાઈ પોલાભાઈ સાકરિયા ઉંમર વર્ષ 65 જે દાણા જોડાવાનું કામ કરતા હોય, જે સુરેન્દ્રનગરના ચોટીલા નજીક નવા ગામમાં રહેતા જે સુરેશભાઈ સામતભાઈ મેણિયા તેના પત્ની સાથે દાણા જોડાવા ગયા હતા, પરંતુ ભુવાએ દાણા જોવાનું બંધ કર્યાનું કહી માનતા રાખવાની વાત કરી હતી અને ત્યારબાદ સુરેશભાઈ જ્યારે બહાર ગયા ત્યારે તેની પત્ની સાથે ભુવા ચકુભાઈએ હાથ પકડી અને શારીરિક છેડતી કરતા આ મામલે સુરેશભાઈને તેના પત્નીને જાણ કરતા આ અંગે બોલાચાલી થઈ હતી અને આ ઘટના બાદ 2 દિવસ પછી ચકુભાઈ પોતાના ઘરે હતા। ત્યારે રાત્રે 2 વાગ્યાના સુમારે સુરેન્દ્રનગરના ચોટીલાના નવા ગામમાં રહેતા હતા અને તેના ભાણેજના પુત્ર વિશાલ સામત મેણિયા અને તેની સાથેના 6 જેટલા શખ્સો ચકુભાઈના ઘરે આવ્યા હતા અને તેના પત્નીને ક્યાં છે ભુવા, અમારે દાણા જોડાવા છે તેમ કહી ચકુભાઈના પત્નીની સાડી ખેંચી અને ઝપાઝપી કરી હતી। દેકારો થતા ચકુભાઈ બહાર નીકળતા ભાણેજના પુત્ર વિશાલ સહિતનાએ હુમલો કર્યો હતો। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।